હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પહોંચી ચૂક્યા છીએ 1126માં પ્રશ્ન સુધી. ભાસ્કરાચાર્યએ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? તો લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ ભાસ્કરાચાર્ય દ્વારા લખવામાં આવેલો છે. બ્રાહ્મણ પાંચાલે કયો ગ્રંથ લખ્યો છે અથવા રચ્યો છે? તો પ્રજનન શાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો છે ભાઈ. એ પણ એક યાદ રાખજો, બ્રાહ્મણ પાંચાલે આ ગ્રંથ લખેલો છે ભાઈ. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કહી શકાય. ત્યારબાદ કૃષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઈ છે? તો ભાઈ કૃષાણ રાજવીના સમયની જે બુદ્ધની પ્રતિમાઓ છે ને એ ઇલોરાની ગુફાઓમાંથી ક્યાંથી પ્રાપ્ત થઈ ભાઈ? ઇલોરાની ગુફાઓમાંથી આ પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે ભાઈ. મહર્ષિ ચરકનો એક પ્રશ્ન વારંવાર પૂછાય છે ભાઈ. મહર્ષિ ચરકે લખેલો ગ્રંથ તો ચરક સંહિતા છે. મહર્ષિ ચરકનો ચરક સંહિતા ગ્રંથમાં શેનો ઉલ્લેખ છે? તો વનસ્પતિ ઔષધિઓનું વર્ણન છે ભાઈ. વનસ્પતિ ઔષધિઓનું વર્ણન છે. વિદ્વાન મહર્ષિ સુશ્રુતે શેનો ઉપાય શોધેલો છે? તો ચિકિત્સાનો. શેનો ભાઈ? ચિકિત્સા રિલેટેડ એણે ભાઈ ઉપાય ગોતેલો છે ભાઈ. વાઢકાપનો ઉપાય અને તેના સાધનો પણ મહર્ષિ સુશ્રુતે જ આપેલા છે. એ પણ એક ખાસ યાદ રાખજો ભાઈ. અષ્ટાંગદ્ય નામનો નિદાન ક્ષેત્રનો ગ્રંથ કોણે લખ્યો છે? તો ભાઈ અષ્ટાંગ હૃદય નામનો નિદાન ક્ષેત્રનો જે ગ્રંથ છે ને એ વૈદિક શાસ્ત્રના વિદ્વાન લેખક વાઘભટ્ટે લખેલો છે. કોણે લખેલો છે ભાઈ? વાઘભટ્ટ દ્વારા લખવામાં આવેલો આ ગ્રંથ છે ભાઈ. ખાસ યાદ રાખજો, અષ્ટાંગ હૃદય નામનો નિદાન ક્ષેત્રનો જે ગ્રંથ છે એ વૈદિક શાસ્ત્રના વિદ્વાન લેખક વાઘભટ્ટે લખેલો છે ભાઈ. કામશાસ્ત્રને લગતું કામસૂત્ર ગ્રંથ કોણે લખેલું છે? તો મુનિ વાત્સાયન દ્વારા ભાઈ કામશાસ્ત્રને લગતું કામસૂત્ર મુનિ વાત્સાયન દ્વારા લખવામાં આવેલો આ ગ્રંથ છે ભાઈ. એ પણ એક જ્ઞાન છે, લેવું જોઈએ ભાઈ. કોણે બ્રહ્મ સિદ્ધાંતની રચના દ્વારા ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કર્યો હતો? તો ભાઈ બ્રહ્મગુપ્તે. કોણે ભાઈ? બ્રહ્મગુપ્ત નામના તમને ખબર હશે ભાઈ, એક વૈજ્ઞાનિક થઈ ગયા. એણે બ્રહ્મ સિદ્ધાંતની રચના દ્વારા ગુરુત્વાકર્ષણના નિયમને ખૂબ જ ભાઈ પ્રચલિત બનાવ્યો હતો. કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે? તો બૃહદ સંહિતા. કયા ગ્રંથમાં ભાઈ? બૃહદ સંહિતા નામના ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે ભાઈ. એ પણ એક યાદ રાખજો. રસ રત્નાકર અને આરોગ્ય મંજરી રસાયણશાસ્ત્રને લગતા કોના ગ્રંથો છે? તો ભાઈ રસ રત્નાકર અને આરોગ્ય મંજરી રસાયણશાસ્ત્રને લગતા જે ગ્રંથો છે એ નાગાર્જુન દ્વારા લખવામાં આવેલા છે. કોના દ્વારા ભાઈ? નાગાર્જુન દ્વારા લખવામાં આવેલા છે. તમને ખ્યાલ હશે ભાઈ, પારાનો ભસ્મ તરીકે ઉપયોગ કરી શકાય, બરાબર? તો એવી વાત નાગાર્જુને જ કરી હતી. પ્રાણી રોગોનું અશ્વશાસ્ત્ર કોનો ગ્રંથ છે? તો પ્રાણી રોગોનું અશ્વશાસ્ત્ર ગ્રંથ શાલિહોત્રનો છે. કોનો છે ભાઈ? શાલિહોત્ર દ્વારા ભાઈ લખવામાં આવેલો આ એક ખાસ પ્રકારનો ગ્રંથ કહી શકાય. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરવાની, શેર કરવાની, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાની અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરીને રાખવાની, જેથી કરીને હંધાઈની પહેલાં માહિતી આવે તો મિત્રો એ તમારા સુધી પહેલાં પહોંચી જાય. ચાલો આગળ વધીએ. કલાની દ્રષ્ટિએ ભાઈ, કલાની વાત કરી છે, કલા કારીગરીની વાત કરી છે. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું એવું નટરાજનું શિલ્પ છે એ ક્યાં શાસનકાળ દરમિયાન નિર્માણ પામ્યું હતું? તો ભાઈ યાદ રાખજો, એ જે શિલ્પ છે વાલા મિત્રો એ ચોલાઓનું શાસન, બરાબર? શાસન દ્વારા ભાઈ એ સમયમાં શાસન દરમિયાન ભાઈ આ જે
ભગવાન નટરાજનું શિલ્પ છે એ બનાવવામાં આવ્યું હતું, જે કલાની દ્રષ્ટિએ ખૂબ જ એવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. વાલા મિત્રો, નટરાજ એટલે ભગવાન શંકર અને મહાદેવને જ નૃત્યના દેવાધિદેવ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કહી શકાય, બરાબર. અને ચોલાઓ રાજ વિશે તમારે કદાચ તો માહિતી મેળવવી હોય ને તો કાશમોરા તમે પિક્ચર જોયું હશે, કાશમોરા, બરાબર. કાશમોરા 2 એમાં આ વંશ વિશેની વધારે માહિતી તમને જાણવા પણ મળી શકે છે. આગળ વધીએ. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફાઓમાં થયેલો છે? તો ઇલોરાની ગુફાઓમાં. કઈ ગુફા ભાઈ? ઇલોરાની ગુફાઓમાં ભાઈ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ થયેલો જોવા મળે છે ભાઈ. કઈ ગુફામાં? ઇલોરાની ગુફાઓની વાત છે. કયા વંશના રાજાઓના સમયમાં ઇલોરામાં જૈન ગુફાઓનું નિર્માણ થયું હતું? તો મિત્રો, જૈન ધર્મનું જે ગુફાઓ છે, બરાબર, એ રાષ્ટ્રકૂટ રાજવીઓના સમયમાં ભાઈ નિર્માણ પામી હતી. કોના સમયમાં ભાઈ? રાષ્ટ્રકૂટ રાજવીઓના સમયમાં ભાઈ આ ઇલોરાની ગુફાઓ, ઇલોરાની જે જૈન ગુફાઓ છે એ રાષ્ટ્રકૂટ રાજવીના સમયમાં ભાઈ નિર્માણ પામી હતી. પ્રસિદ્ધ એવું કૈલાસ મંદિર કઈ ગુફાઓમાં આવેલું છે? તો પ્રસિદ્ધ એવું કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે ભાઈ? ઇલોરાની ગુફામાં આવેલું છે, જે સંપૂર્ણ એક પર્વત મતલબ કે એક પથ્થરમાંથી કંડારેલું છે અને જે ખૂબ જ પ્રખ્યાત છે એવું પ્રસિદ્ધ કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે? તો ભાઈ ઇલોરાની ગુફામાં આવેલું છે. એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો એલિફન્ટાની ગુફાઓ અરબ સાગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? અરબ સાગરમાં આ એલિફન્ટાની ગુફા આવેલી છે. સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાઓને કયા નામે ઓળખે છે? તો ધારાપુરી, બરોબર, ધારાપુરી અથવા ધારાનગરી તરીકે ભાઈ ઓળખે છે. ખાસ યાદ રાખજો ભાઈ, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કહી શકાય ભાઈ. આગળ વધીએ. રાષ્ટ્રકૂટના સમયમાં બનેલ ઇલોરામાં આવેલ કૈલાસ મંદિર કેટલા નંબરની ગુફામાં છે? તો 16 નંબરની ગુફામાં છે ભાઈ. ક્યાં છે ભાઈ? 16 નંબરની ગુફામાં. આ રાષ્ટ્રકૂટના સમયમાં બનેલ ઇલોરામાં આવેલ જે કૈલાસ મંદિર છે એ કઈ ગુફામાં આવેલું છે ભાઈ? તો 16 નંબરની ગુફામાં આ કૈલાસ મંદિર સ્થિત છે વાલા મિત્રો. ખાસ યાદ રાખજો ભાઈ, આવા જ પ્રશ્નો આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે, એટલે ખાસ યાદ રાખવા ભાઈ. એલિફન્ટાની ગુફાને યુનેસ્કોએ વિશ્વ વારસામાં સ્થાન કયા વર્ષથી આપવામાં આવ્યું? તો ઈસવીસન 1987થી ભાઈ. ઈસવીસન 1987થી ભાઈ વિશ્વ વારસામાં સ્થાન એલિફન્ટાની ગુફાઓને આપવાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ. એ પણ એક યાદ રાખજો. મહામલ્લપુરમ એટલે મહાબલીપુરમ. તો આ મહામલ્લપુરમ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું ઉપનામ સંકળાયેલું છે? તો પલ્લવ રાજવી નરસિંહ વર્મનનું નામ સંકળાયેલું છે ભાઈ. પલ્લવ રાજવી અને નરસિંહ વર્મન એનું નામ છે. હમ્પી કયા રાજ્યની રાજધાની હતું? તો વિજયનગર સામ્રાજ્યની ભાઈ. વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી ભાઈ હમ્પી. દુનિયાનો સૌથી ભવ્ય બુલંદ દરવાજો ક્યાં આવેલો છે? તો ફતેહપુર સિકરી ખાતે. ક્યાં આવેલો છે ભાઈ? ફતેહપુર સિકરી ખાતે દુનિયાનો સૌથી ભવ્ય બુલંદ દરવાજો આવેલો છે. કાંગડાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો ભાઈ આ કાંગડાનો કિલ્લો છે એ હિમાચલ પ્રદેશમાં આવેલો છે. ક્યાં આવેલો છે ભાઈ? હિમાચલ પ્રદેશમાં આવેલો છે. ગણગોર એ કયા રાજ્યનો ઉત્સવ કહી શકાય? તો ભાઈ રાજસ્થાનનો. ક્યાંનો ભાઈ? ગણગોર એ રાજસ્થાનનો શું છે ભાઈ? ઉત્સવ છે ભાઈ. ખાસ પ્રકારનો ઉત્સવ છે રાજસ્થાનનો. ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે? તો ભાઈ ભારતમાં જોઈએ ને તો વાલા મિત્રો 12 જેટલા જ્યોતિર્લિંગ છે ભાઈ. કેટલા જ્યોતિર્લિંગ છે? 12 જ્યોતિર્લિંગ છે. તો મિત્રો ખાસ યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો.